શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ સસરાએ તેની વહુ અને તેના મિત્રોની દારૂની પાર્ટીથી કંટાળી અને પોલીસને સામેથી કોલ કર્યો હોય અને રેડ પડાવી હોય? જી હા, આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરત પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટેલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ હતો દારૂ પાર્ટી કરનાર એ આર્ટિસ્ટ વહુના સસરાનો. સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને કહ્યું કે સાહેબ, મારી પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ મળતા જ ડુમસ પોલીસ PCR વાન સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખોલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂમની અંદર 4 પુરુષ અને 2 મહિલા ફ્લોર ઉપર કુંડાળું વળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે સ્થળ ઉપર જ તમામની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પકડાયેલા લોકોમાં મીત હિમાંશુભાઈ વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ અને સંકિત કલાપીભાઈ વીમાવાલાનો સમાવેશ થાય છે. બધાની આંખો લાલચોળ હતી. તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન પણ જાળવી શકતા ન હતા. તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. જ્યારે તેમની પાસે દારૂ પીવાના પાસ કે પરમિટ માંગવામાં આવી ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે તે મળ્યું નહીં. તો આ પાર્ટીમાં 2 મહિલા હતી, જે બંને આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી હતી. એક મહિલાની ઉંમર 24 તો બીજીની 25 વર્ષ હતી. બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેમની પાસે પણ કોઈ પાસ કે પરમિટ ન હતા. આ જ મહિલાઓમાંથી એક એ હતી જેના સસરાએ પોલીસને કોલ કર્યો હતો. ડુમસ રોડ ઉપર આવેલા વીકેન્ડ એડ્રેસના મેનેજર ગૌતમ પટેલે સ્પષ્ટતા કરી કે આ ઘટના માટે હોટેલ પ્રશાસન જવાબદાર નથી. તેમણે જણાવ્યું કે હોટલમાં કુલ 464 રૂમ છે, જેમાંથી માત્ર 100 રૂમ હોટલની માલિકીના છે, જ્યારે બાકીના 364 રૂમ અલગ અલગ માલિકોના છે. જે રૂમ નંબર 443માં આ દારૂની મહેફિલ ઝડપાઈ તે રૂમ હોટલે નીલમ પ્રમોદ કેસાને વેચાણ દસ્તાવેજથી આપ્યો હતો. તો નીલમ કેસાને આ રૂમ દર્શન નામની વ્યક્તિને ભાડે આપ્યો હતો, જેનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો. આમ હોટલના નિયમો અને માલિકીની દ્રષ્ટિએ આ રૂમ ઉપર હોટલનું સીધું નિયંત્રણ ન હતું. તો મેનેજર ગૌતમ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ હોટલની માયગેટ નામની એપ્લિકેશનમાં ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા હતા. તેમણે રૂમ નંબર 419 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેઓ રોકાયા હતા રૂમ નંબર 443માં. આ રીતે તેમણે હોટલના નિયમોનો પણ ભંગ કરી અને રૂમમાં પ્રવેશ કર્યો હતો. મેનેજરે એ પણ જણાવ્યું કે આ સમગ્ર ઘટના બાદ તેમણે પોલીસને સંપૂર્ણ માહિતી આપી અને સહકાર આપ્યો છે. હોટલ પ્રશાસન આ પ્રવૃત્તિમાં કોઈ પણ રીતે સામેલ નથી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ જાણી જોઈને હોટલના નિયમોનું ઉલ્લંઘન કરી અને આ ગુનો આચર્યો હતો. તો પોલીસે રૂમની તલાશી લેતા ત્યાંથી વિદેશી બનાવટની 750 mlની બોટલ મળી, જેમાં આશરે 350 ml દારૂ ભરેલો હતો, જેની કિંમત 1500 હતી. આ ઉપરાંત દારૂ ભરેલા 4 પ્લાસ્ટિકના ગ્લાસ, 4 ખાલી ગ્લાસ અને સૌથી અગત્યનું 7 મોબાઈલ ફોન પણ મળ્યા, જેની કુલ કિંમત 2,55,000 હતી. આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે તપાસ શરૂ કરી છે. તમામનું રાત્રે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)(b), 65(a)(a), 8183 ક 1 2019ની અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી, મારું નામ ગૌતમ પટેલ છે. અહીંયા વીકેન્ડ એડ્રેસ જે પ્રોપર્ટી છે ડુમસની અંદર, એનું સંચાલન પૂરું હું કરું છું. હવે ગઈકાલે જે ઘટના બની હતી, પહેલાં તો હું તમને મારા વીકેન્ડ એડ્રેસનો કન્સેપ્ટ સમજાવી દઉં કે આમાં વીકેન્ડ એડ્રેસની અંદર ટોટલ 464 રૂમ આવેલા છે, જેનામાં 100 રૂમ અમે વીકેન્ડ એડ્રેસ પોતે હોટલની જેમ ચલાવીએ છીએ, જેમાં લગ્ન, પાર્ટીને એ બધા સારા પ્રસંગોમાં અમે ભાડે આપતા હોઈએ છીએ. અને બાકીના જે રૂમ છે એ અમે અલગ અલગ વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલા છે. એટલે ગઈકાલે જે ઘટના બની હતી રૂમ નંબર 443, જેમાં પોલીસે તપાસ કરતા 4 યુવક અને 2 યુવતી ઝડપાયા હતા. એ રૂમ નીલમ પ્રમોદ કેસાનના નામે રજીસ્ટર છે, જેણે દર્શન નામના કોઈ ત્રાહિત વ્યક્તિને એ રૂમ ભાડે આપેલો હતો, જેનો એપ્રિલ માસની અંદર એમનો ભાડા કરાર સમાપ્ત થઈ ગયો હતો, જે એમણે રિન્યુ નહોતો કરાવ્યો હતો. ગઈકાલે અહીંયા વીકેન્ડ એડ્રેસની અંદર એન્ટ્રી કરવા માટે અમે એક માઇગેટ કરીને એપ્લિકેશન નું
એપ્લિકેશન રાખેલી છે, જેમાં કોઈ પણ રૂમની અંદર જો એમના મહેમાન કે કોઈ ગેસ્ટ આવતા હોય તો એમની પૂરી માહિતી એમને આપવાની હોય છે. પણ ગઈકાલે એમનો ભાડા કરાર કેન્સલ રિન્યુ કરાવેલ નહોતો, તો એમણે કોઈ 419 નંબરના રૂમની અંદર માયગેટની અંદર આઈડી જનરેટ કર્યા અને 443 નંબરના રૂમમાં ગેરકાયદેસર રીતે એ દર્શનભાઈએ આ જે નીલમ પ્રમોદ કેસાનનો રૂમ છે 443 એમાં પ્રવેશ અપાવ્યો હતો. અને પોલીસ આવતા પોલીસને અમે પૂરેપૂરો સહકાર આપ્યો અને પોલીસને રૂમમાં તપાસણી કરતા 4 યુવક અને 2 યુવતીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાયા હતા. અને આ જે 443 નંબરનો રૂમ છે એની સંપૂર્ણ જવાબદારી નીલમ પ્રમોદ કેસાન જેના નામે રજીસ્ટર છે એની છે. એમાં વીકેન્ડ એડ્રેસને કોઈ લેવા દેવા નથી. ગત તારીખ 3/8/2024 રવિવારના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 403/2025 હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)B, 65AA, 81 તથા 83 ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો, એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે. આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે. વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી. ઉપરોક્ત હોટલમાં કુલ 464 રૂમ છે, જે પૈકીના 100 રૂમ ખાનગી માલિકીના છે. જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો, જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો. અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો. આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને શોધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. સાહેબ, જે પકડાયા છે ફરિયાદી અને જે પકડાયા છે યુવતી, એમના સંબંધ શું છે? ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્રવધુ પાર્ટી કરી રહી છે, તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે, પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. સર, દારૂ કઈ રીતે લાવ્યા હતા ત્યાંથી એની પણ તપાસ? હાજી, તેઓએ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહે વધુ તપાસ કરી રહ્યા છીએ.